ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. મિત્રો અત્યારે આપણે રાજકોટ છે ગંગાગીરી માતાજી ત્યાં આપણે વિશેષમાં એમની મુલાકાત કરીએ. માતાજી આ કયું સ્થાન છે? આ છે આપણે માંડા ડુંગર, ભાવનગર રોડ, આજી ડેમ ચોકડી અને ગુરુ પીરોણોથી આશીર્વાદથી મેં અહીંયા નાની એવી ઝૂંપડી બનાવી છે અને દત્તાત્રેય આશ્રમ, ગુરુ દત્તાત્રેય આશ્રમ નામ રાખવામાં આવ્યું છે. અને સેવક ભક્તો કોઈ પણની કોઈ સહાય નથી અને મેં ખુદ આશ્રમ અહીંયા ઝૂંપડી બનાવી છે અને તમે લોકો પણ સપોર્ટ કરો. હા, તો વિશેષમાં એ પૂછું તમને, કેટલા સમયથી આપ સાધ્વી બન્યા છો? મારા જ 15 થી 16 વર્ષ થઈ ગયા છે સાધ્વી બની છો એના. અને આપ ક્યાં હતા? આની પહેલાં जामबाड़ा गिरी मारा गुरुजी પાસે है, रुद्रगिरी और फुलगिरी बाबू, मैं गंगागिरी रुद्रगिरी बाबू. એટલે જામવાડા ગીરમાં આપનો ક્યાં આશ્રમ સરનામું? સરનામું મહાદેવનું મંદિર છે, જામબાડા રોડના કાંઠે જ છે અને મંદિર પણ બહુ મોટું છે. શિવજીનું મંદિર છે જે હર હર મહાદેવ નામ હે મંદિરનું. અને ભગવાનની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી બધું ચાલે છે. અને અત્યારે તમે અહીંયા ત્યાં પછી ડાયરેક્ટ અહીંયા આવ્યા છો કે પછી ક્યાંય? નહીં, એ મારા ગુરુજીનો આદેશ લઈ કરીને મેં ઝૂંપડી ડાયરેક્ટ અહીંયા જ બનાવી છે. અચ્છા, કેટલા મતલબ અહીંયા તમારે 6-7 મહિના થયા હશે? મારા અહીંયા ત્યાં છે 1.5 વર્ષ ને માથે થઈ ગયું હે, 2 વર્ષ, બીજું વર્ષ બેસી ગયું છે અહીંયા. બરાબર. આપ શું કહેવા માંગો છો કોરોના મહામારીમાં? આપ શું કહેવા માંગો છો? અને હું તો એવું કહેવા માંગુ છું કે ભગવાન પાસે પ્રાર્થના કરવા માંગુ છું કે એ મારા ભગવાન દીનાનાથ દયાળુ મહાદેવ બધાયની રક્ષા કરે. અને આ મહામારીમાં તો હવે તો અત્યારે તો આ બહુ બધું ચાલી રહ્યું છે અને હું તો એક જ કહું છું કે ભગવાન બધાયની સહાયતા કરે અને ભગવાનને કૃપા કરે કે ભગવાન ઉસકો આ બધાયને બચાવે. અને બરાબર. અને વિશેષમાં તમારી ત્યાં અહીં કોઈને આવવું હોય ભક્તજનોને, તો અહીંનું પૂરેપૂરું એડ્રેસ આપો. ગુજરાતમાંથી કોઈને આવવું હોય કોઈ, બરાબર, તો કઈ રીતે અહીં આવવાનું હોય છે એડ્રેસ? એડ્રેસમાં એવું છે, રાજકોટ છે ગામની બાજુમાં ભાવનગર રોડ, આજી ડેમ ચોકડી, ભાવનગર રોડ, આજી ડેમ ચોકડી અને માંડા ડુંગર અને ગુરુદત્ત આશ્રમ, ભાઈ એ સરનામું છે. અચ્છા, તમને આજે સાધ્વી બનવાની પ્રેરણા કેમ લાગી? એ મને સાધ્વી બનવાની પ્રેરણા એવી લાગી કે ગુરુ પીરાણોની કોઈ પરંપરા હોગી અને બધી ગુરુ પીરાણોની પરંપરા હોગી અને પહેલેથી